હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે લાંબો વિરામ લીધો, જેને કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ ખેતરોમાં ઊભા પાકને પાણીની જરૂરિયાત છે, બીજી તરફ કૂવા અને બોરવેલના પાણીના સ્તર નીચે જતા રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ વરસાદના લાંબા વિરામથી પાક સુકાવાની કગાર પર છે। જમીનમાં ભેજ ઘટી રહ્યો છે અને પાકોનો જે વિકાસ છે તે પણ અટકી ગયો છે। ખેડૂતો પિયતના પાણીના સહારે પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જિલ્લામાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કુવાઓ અને બોરવેલના પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે। પાણીની અછતને કારણે ખેડૂતો અત્યારે ભારે ચિંતાતુર છે। વધુમાં અનેક એવા પાકો છે કે જે વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ પણ વધતો જોવા મળી રહ્યો છે। પાકના પાન પીળા પડી રહ્યા છે, છોડનો વિકાસ અટકી રહ્યો છે અને ઉત્પાદન ઉપર તેની સીધી અસર પડી રહી છે। ત્યારે જગતના તાત આકાશ તરફ મીટ માંડી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। પરિસ્થિતિમાં વરસાદની ખૂબ જરૂરિયાત છે। જ્યાં પાણીની સગવડ હતી ત્યાં તો ખેડૂતોએ પિયત આપ્યું છે, પણ પાણીની સગવડ નથી ને વાવેતરને લગભગ 1.5-2 મહિના થઈ ગયા છે। એ મગફળી, સોયાબીન, કપાસ અને અન્ય પાકોની અંદર જો વરસાદ ન પડે અઠવાડિયું 10 દિવસ તો ખૂબ ગંભીર પરિસ્થિતિ પેદા થાય। બીજું કે હવામાન વિભાગની જે આગાહી થઈ રહી છે એ પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રના જો આ જિલ્લાઓમાં વરસાદ પડે તો અત્યારે ખૂબ સારી કન્ડિશનમાં પાક છે અને વરસાદ સમયસર થઈ જાય તો ઉત્પાદન પણ સારું આવી શકે। પણ વરસાદની જો ખેંચ રહે, વરસાદ ન પડે તો અત્યારે સુયા મુકાવાની પરિસ્થિતિ મગફળીમાં હોય, કપાસની અંદર ફૂલ આવવાની અવસ્થા હોય, સોયાબીનમાં પણ ફૂલ અવસ્થાએ જો આ ક્રિટિકલ ટાઈમ એટલે કટોકટીની અવસ્થાએ વરસાદ નહીં પડે અથવા પાણીની સગવડ ખેડૂતો પાસે નહીં હોય તો એને મોંઘા બિયારણો, ખાતર, દવા અને ઉત્પાદન ઉપર માઠી અસર થવાની પૂરી શક્યતા હોય છે। બધા પાકમાં નુકસાન છે, કારણ સોયાબીનમાં, શેરડીમાં, મગફળીમાં પૂરેપૂરું તલ કીડી, ઉકાગરા એને ફૂલ આવતા નથી। અત્યારે દાઢાની મોસમ છે અને એ દાઢાની પૂરેપૂરી મોસમ છે, કારણ એને પાણી જોઈએ તો પાણી નથી, કુવાની અંદરમાં પાણી એટલા નથી કુવાના એમ, તો પછી આને કરવું હું? આ બધી ખેડૂત નારાજ જાય, બધા ખેડૂતને બહુ માર પડે બાપા। મગફળીમાં કઈ નથી, અત્યારે કોઈ વસ્તુ નથી। વરસાદની અત્યારે ફૂલ જરૂર છે, પાણીનો મળે નહીં તો આમાં કોઈ વસ્તુ થાય નહીં। ખાસ વરસાદની જરૂર છે। કેટલા દિવસથી 15-20 દિવસથી પાણી વરસાદ નથી, અત્યારે ખાસ બધા પાકોને પાણી વરસાદની ખાસ જરૂર છે। ખેડૂત વરસાદની રાહ જોઈ રહ્યા છે। ભાગે મગફળી, ખાસ કરીને પિયત કરેલી મગફળીની તો ખાસ પાણીની જરૂર છે। એ ઉપરાંત જરૂરી કુવામાં પાણી નથી, એટલું બધું વરસાદના પાણી ચડ્યા નથી। વરસાદના અભાવે શેરડીને પણ ખાસ જરૂર પાણીની જરૂર છે, સોયાબીન છે, એ ઉપરાંત કપાસના પાકોમાં પાણીની ખાસ જરૂર છે। પછી મોલ સુકાશે અને સરકાર તરફ અમારી માંગણીઓ